મોટાને જોઈ અને નાનો શીખે છે. આપણા ઘરની અંદર આપણું બાળક કહ્યું નથી કરતું, ક્યાંક ખોટું ચાલી રહ્યું છે, ક્યાંક અભદ્ર વર્તન કરી રહ્યું છે, શાંતિથી વિચારવાની કોશિશ કરજો. બાળકની અંદર આ અભદ્ર વર્તન, કહ્યું ન કરવું, આ બધું ક્યાંથી આવ્યું? તો ક્યાંક મોટા પાસેથી જ શીખ્યું છે. તમારા ઘરની અંદર તમે તમારા બાળકને સારા સંસ્કાર આપવા ઈચ્છતા હો, શિસ્ત ડિસિપ્લિન શીખવવા ઈચ્છતા હો, સ્વચ્છતા શીખવવા ઈચ્છતા હો કે બેટા જો આ રીતે ઘરને ચોખ્ખું રખાય, બેટા આમ જેમ તેમ સામાન ગમે ત્યાં ન ફેંકી દેવાય, વસ્તુ અહીંયાથી લીધી તો એને વ્યવસ્થિત જગ્યાએ પાછી મુકાય, આ બધું શીખવવા માટે ઉપદેશ આપવાની જરૂર નથી. ઉપદેશથી બાળક ના શીખે. મોટાને જોઈને નાનું આપોઆપ શીખી જાય. બાપ બાથરૂમ માંથી નીકળે ત્યારે બાથરૂમ સ્વચ્છ કરીને નીકળતો હોય તો પછી છોકરાને શીખવાડવું ના પડે, એને એટલું આવડી જ જાય કે બાથરૂમ માંથી નીકળે એટલે બાથરૂમ સ્વચ્છ કરીને બહાર અવાય, પાણી રેડવું પડે, આપોઆપ શીખે. મોટાને જોઈને નાનું શીખે. ગાળો બોલવા માટેની કોઈ યુનિવર્સિટી છે? કોઈ યુનિવર્સિટી એવી છે કે જે ગાળો શીખવાડે છે? નહીં, છતાંય બોલે છે ને. ક્યાંથી આવડી? જોઈને. મોટાને જોઈને નાનું શીખે છે. આ યાદ રાખો. તમે તમારા બાળકમાં સંસ્કારનું સિંચન કરવા માંગતા હોય, એને કંઈ પણ શીખવા માંગતા હોય, પહેલા તમે શરૂ કરી દો. જમીને તમે પોતે પોતાની થાળી જાતે ઉપાડી અને ચોકડી સુધી મૂકવામાં શીખી જાઓ, આપોઆપ છોકરું શીખી જશે. મોટાને જોઈને નાનું પાછળ શીખી જ જાય. પણ ક્યાંક આપણે ગલત છીએ, આપણી ખોટી જે આપણી રહેવાની જે પદ્ધતિ છે કંઈક ખોટી છે, તો પછી છોકરાઓમાં આવે.